કિગડોમ વોટર પાર્કમાં બાળકના ડૂબી જવાથી થયેલા મોત બાદ સમગ્ર વિસ્તારમાં અનેક સવાલો ઊભા થયા છે। ઘટનાને લઈને વોટર પાર્ક અને હોટલ સંચાલકો સામે બેદરકારીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ ઉઠી છે। જ્યારે કિગડોમ વોટર પાર્કના ઓનર દ્વારા સ્પષ્ટતા કરી છે કે રિશેષ દરમિયાન ઘટના બની છે, પરંતુ શું રિશેષ હોય તો સિક્યુરિટી હાજર ન હતા અને જો કોઈ હાજર ન રહ્યા તો બેદરકારી કોની? અનેક સવાલો ઊભા થયા છે। માળિયાહાટીના તાલુકામાં સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે વોટર પાર્કની આગળની જમીન સરકારી ગૌચર જમીન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આ જમીન પેશકદની હોવાનું પેશકદની રજિસ્ટર ઉપર પણ છે તેવા પણ ચર્ચાઓ સાથે આક્ષેપો થયા છે। આ ઉપરાંત પાર્કમાં પ્રવેશ માટે 700 રૂપિયા જેટલી રકમ લેવામાં આવતી હોવા છતાં નિયમ મુજબ ટિકિટ આપવામાં આવે છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। વોટર પાર્કમાં આવેલી વિવિધ રાઇડ્સને મંજૂરી કોણે આપી, કયા ધોરણો હેઠળ મંજૂરી આપવામાં આવી અને સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ ચર્ચા તેજ બની છે। સ્થાનિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે રાઇડ્સ અને સલામતી સંબંધિત નિયમોના બોર્ડ ફરજિયાત રીતે લગાવવામાં આવે। આ ઉપરાંત પાર્ક વિસ્તારમાંથી વીજળીની લાઇન પસાર થતી હોવાની ચર્ચા વચ્ચે બિનખેતીની મંજૂરી, બાંધકામની કાયદેસરતા અને અન્ય વહીવટી મંજૂરીઓ અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે, જ્યારે આ બાબતે પરફોર્મન્સ લાયસન્સના નિયમોનું પાલન થાય છે કે કેમ, અનેક સવાલો ખડા થયા છે। હાલ સુધી હોટલમાં તપાસ થયા અંગેની તંત્ર દ્વારા કોઈ માહિતી લોકો સુધી આપવામાં આવી નથી, તો અધિકારીઓ આ બાબતે કેમ મૌન છે તે પણ શંકાસ્પદ છે। બાળકના મોત બાદ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા, તમામ મંજૂરીઓની ચકાસણી કરવા તેમજ વોટર પાર્કના સંચાલનમાં કોઈ પ્રકારની બેદરકારી રહી છે કે નહીં તેની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ ઉગ્ર બની રહી છે। જોકે આક્ષેપો સત્ય છે કે કેમ તપાસ બાદ જ બહાર આવશે। લોકોએ કરેલ આક્ષેપોની અમે પુષ્ટિ નથી કરતા। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। મારું નામ છે અર્જુનભાઈ જાદુભાઈ રાવલિયા, હોટલ કિંગડમ જુથળના ઓનર છે અને આજે અમારી હોટલમાં વોટર પાર્ક ચાલુ હતું એ દરમિયાન બપોરના સમયે લંચના 1 થી 2 વાગ્યા સુધી વોટર પાર્ક બંધ હોય ત્યારે આ લોકો જમવા આવ્યા હતા, ભાવનગરના હતા અને એનું એક બાળક એનાથી ગુમ થયું। 8 થી 8.5 કે 9 વર્ષનું બાળક હતું, એટલે ગુમ થયું પછી એણે એની રીતે ગોત્યો, અડધો કલાક પછી એણે લાઉસમાં આપ્યો અને એને બાળક બીજા પુલમાંથી મળ્યું। હવે એ જે પુલ હતું એ પુલ વેવ પુલ કહેવામાં આવે। એ વેવ પુલ બપોરના 12:30 થી 1 વાગ્યા સુધી અડધો કલાક ચાલુ હોય અને બપોર પછી 3:30 થી 4 વાગ્યા સુધી ચાલુ હોય, એટલે બાકી ત્યાં સુધી ત્યાં કોઈ હોય નહીં। અને એ દરમિયાન એ બાળક એની નજર ચૂકવીને ત્યાં વયું ગયું હતું અને આ લોકો બીજા 2 વેવ પુલમાં ગોત્યા કર્યા। બાળક ખરેખર હાવ નાનું હતું અને એ ત્યાં ડૂબી ગયું। હવે અત્યારે ક્યાં લઈ ગયા છે? અત્યારે પછી ત્યાંથી અમે સાથે આવ્યા, અમે ગોતવા મદદ બધાએ કરી, બાળક મળી ગયું। પછી કેશોદ સિવિલ હોસ્પિટલ આવ્યા, પછી હોસ્પિટલે મૃત જાહેર કર્યું। અમને એ વાતનું બહુ દુઃખ થયું। અમે સાથે આવ્યા પછી એણે એમ કીધું કે હજી 1-2 જગ્યાએ અમારે પ્રાઇવેટમાં જોવડાવવું અમારે એવી ઈચ્છા છે, તો અમે સાથે રહીને જોવડાવવા ગયા। પછી એના મામાને એ વેરાવળના હતા, આ લોકો મૂળ ભાવનગરના, પણ એના છોકરું જે છે એના મામા વેરાવળ હતા, એટલે વેરાવળથી એના મામાના કોઈ કુટુંબના આવ્યા ને એ લોકો એને સાથે લઈને ત્યાં પૂરતો માણસોનો ને સ્ટાફ પણ છે। પણ વસ્તુ એવી છે કે આ પુલ એ ચાલુ કરવાનો સમય જ નથી। સમય છે એ 12:30 થી 1નો છે અને બપોર પછી 3:30 થી 4 વાગ્યાનો છે અને આ તો 1 થી 2 વાગ્યે તો વોટર પાર્ક ઓલરેડી બંધ હોય, બધા જમવાનો ટાઈમ હોય, એમાં એ બાળક એમની સાથે જમે એ પણ બતાવે છે, જેમાં પછી એનાથી છૂટું પડી ગયું।